સમાચાર નવસારીથી મળી રહ્યા છે કે જ્યાં જલાલપુરના મરોલીમાં સસ્તા સોનાના બાને છેતરપિંડી આચરવામાં આવી છે। સસ્તું સોનું આપવાના બાને ફરિયાદી પાસેથી નાણાં પડાવીને છેતરપિંડી આચરવામાં આવી છે। આરોપીઓએ સસ્તા સોનાના નામે વેપારી પાસેથી પડાવી 18 લાખની રોકડ રકમ વેપારીએ સોનું માંગતા આરોપીએ પોલીસ ચેકિંગમાં પકડાયાનો દાવો કર્યો છે। પોલીસ પાસેથી સોનું છોડાવવા 5 લાખનો ખર્ચ થયાની આપી ખોટી માહિતી। 6 મહિના સુધી રૂપિયા પરત ન કરતા વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ। આરોપીએ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની આપી હતી ધમકી। મરોલી પોલીસે નુરેન મોહમ્મદ, અબ્દુલ્લા ખાલિદ અને સૂરજ ગુપ્તાની સામે નોંધી છે ફરિયાદ। નવસારીના ટેટુ આર્ટિસ્ટ જય સોનીની સામે આખરે નોંધાયો છે ગુનો। યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડ્યાનો આરોપ છે। શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી બાદમાં જોખમી ગર્ભપાતનો આરોપ। લગ્ન બાબતે ફેરવી તોડતા યુવતીને જાતિ વિષયક ગાળો આપવાનો પણ આરોપ છે। નવસારી ટાઉન પોલીસમાં ટેટુ આર્ટિસ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એટ્રોસિટી, દુષ્કર્મ, જોખમી ગર્ભપાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। નવસારી પોલીસે ટેટુ આર્ટિસ્ટ જય સોનીની શરૂ કરી છે શોધખોળ।